એટલે આ બધું શું કરો તમે લોકો? અમે કેરમ રમીએ, બીજું શું કરીએ? આજે સન્ડે છે તો હાલો ને ક્યાંક બહાર જઈ આવું, રમાતું હોય કઈ? બહાર જવું છે? હા. અરે યાર, આજ તો હું બહુ થાકી ગયો હું. મારે કઈ બહાર નથી આવવું હો. ના, મારે તો ક્યાંક જવું છે, મારે નહીં રમવું. તો તમારે જવું હોય તો જાઓ, મારે કઈ બહાર જવું નથી. હાલો ને આપણે જઈએ. આજ તો હું આરામ કરીશ, તમે જાઓ. સાચું કે તું કેમ નહીં આવવાનું? બસ આરામ કરવાનો છે આજ મારે, હું થાકી ગયો હું એટલે તો હું આ કેરમ રમું છું. આમ તો તું ગામ કરતા આગળ થઈ જાય, કઈએ જવાનું એટલે? તો આજે તો હું બહુ થાકી ગયો. તમારે જવું હોય તો જાઓ, જાઓ ત્રણેય જાઓ. જાય જા. સાચું કે તું આવવાનો કેમ નહીં? અરે પણ મારે કંઈક તો ગડબડ છે. સાચું બોલ. હે અરવિંદ, તને એવું લાગતું નહીં અરે આપણી જોડે હારો આવતો ને કઈક દાડામાં કાળું લાગે? હા હશે. એમ તો એ કંઈક ફરવા જવાનું છોડતો નથી. કંઈક દાળમાં કાળું લાગે છે. હા. ત્યાં કોકને મળવા જવાનું લાગે છે. ભાભી ભાભી મળી ગયા લાગે. હા. કઈક દાડામાં કાળું છે. હા. મને એવું લાગે છે કે એ છે ને છુપાઈને છુપાઈને વાતો કરતો હોય છે અમુક ટાઈમે, અને અત્યારે આપણા બધાને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે ને અમની તને હર્ષેલ. તો આપણે એવું કરીએ ભાઈ, આપણે છે ને એને કહીએ કે એમ જ જઈએ, પણ આપણે જઈશું નહીં. કેમ કે આપણે જઈશું તો એ ખબર નહીં શું કરશે. એટલે આજે આપણે એની સીસીટીવી કરીએ. શું છુપાય? આમ તો આપણી જોડે બધે આવે છે. હા. એ થવાનું તો છોડતો નહીં. હા, એ આપણે ખાલી શાકભાજી લેવા જવાનું કે મંદિર જવાનું કે તોય સૌથી પહેલા તૈયાર થઈ જાય કે હા આવું આવું કૂદકા મારીને. સીસીટીવી કંઈક તો કરવી ગડબડ પડશે. છે. એટલે શું તમે ક્યારના ખુશર ખુશર કરો છો? એટલે ક્યારેક તો મને ઘરે રહેવા દો. તમે જાઓ જાઓ, ફરવા જાઓ બહાર. ના, અમાર નહીં જવું. નહીં જવું. એટલે આ જે હોય એ કહી દો. આજે માસી આવે છે એટલે આજે હું ઘરે રહું છું. તો મારે આજે ઘરે રહેવું પડે ને. કે માસી આવે તો તું કેમ ઘેરે? અમે ના રહી. અમે ના રહી. એટલે મહેમાન આવે તો આપણે મારે ઘરે રહેવું જ પડે ને. આવા ભાઈઓ તો અમે શું બાર પારકા છે? અરે પણ જો દર વખતે હું નથી હોતો ઘરે. તમે એકલા જે નાસ્તો લાવે ભાગ લાવે તમે એકલા ખાઈ જાવ છો? મેં કોઈ દિવસ કીધું? હવે ખબર પડી ભાઈ. અને તમે દીદી આ બે જાય છે એમને જ જવા દો. અમે નહીં જવાનું. તમે નહીં જવું. અમે નહીં ખાઈશું. આવા જે રજા છે રજાનો આનંદ લો અને મને ભાગ ખાવા દો. અમે પણ ખાઈશું. અમે કેમ ગયા સન્ડે હું એકલો બહાર ગયો તો ત્યારે તમે નતા ખાઈ ગયા? હા, તે તો તવું આવ્યો તો. આજે પણ ખાઈશું. અમારે તો ભાગ જોઈએ. જોઈએ. માસી આવે ને એટલે એમાંથી એક અડધો ભાગ મારે લેવાનો છે અને અડધો વધે એ તમારે ત્રણેયનો. આને છે ને માસી આવે એટલે ધોઈ ધોઈ એક પણ વસ્તુ આના હાથમાં હવે આવવા દેવાની ના, નહીં. હું તો આ લેવાનો તો છું. જોઈએ હું તો આજે. માસીને અગાઉથી કોલ કરી દઉં છું કે આ માસી તો મારા કર માટે દે. અલગથી લાવજો જે લાવો. તે કઈ વાંધો, તારા એકલા માસી છે? હા, મારી એકલાના માસી નથી પણ હું તો એ જ કરવાનો છું. એકલો અડધો ભાગ લેવાનો. હારું જા નીકળ. એ આવી ગયા માસી. આવો આવો માસી. એ માસી આયા. એ અરે શાંતિ રાખો. આપું છું. માસી આ નાના છોકરાઓ છે. આ જો. આ નાના છોકરાઓ છે. મારો છે. મારો. શાંતિ રાખો. થોડી હું એ લાવો. મારો છે. ધરિયા લાગે છે. હજી થોડો ભાગ પડ્યો છે, હું લઈ લઉં એકલો. એ ભાઈ કાંઈ થોડીક શરમ ધરમ છે? આ તમારા માટે જ લાવી હતી. માસી આયા છે ને પાણી દો, બેસો માસી, ખાઓ માસી. કોઈ જોયું જ નથી. માસીનું કોઈ મહત્વ જ નહીં ને. માસી મને એકને શું લેવા કહો છો? આ બધાયનો કોને ઓલા લઈ લઈને જતા રહ્યા? કોને કહું? આ ચોરી કરતા તો મેં તને જ જોયો. પણ માસી મારે તો સૌથી મોટા એ જ ખોટા. માસી મારે નાનાને થોડોક જ શું ભાગ શિખામણ મળે. આપશો આમાં? શું કહેશો? માસી બેસો, પાણી, ચા ભૂલી ગયા? માસી હું ગયા સન્ડે નતો બરાબર, આ બધાને તમે ભાગ લઈને આપ્યો તો મને તો આ વખતે ભાગમાં આવવું પડે ને. પણ લીધું ને, ખાધું. નાના ભાઈ બેનને મેકીને કોઈ દિવસ ન ખવાય, ડાયું થવાય. કેવા ખાય છે જુઓ તો.
હશે બેટા, થોડું ચાલે. હવે માસીને ચા પાણીનું કરો, હાલો. હું પાણી પીતા આવું, પાણી ભરતા આવું. અરે ભરતા પાણી. માસી ચા પીવી છે ને? ચા બનાવો. હા, ચા બનાવો બેટા. અરે નાના છોકરા કોડે પી જાય. માસી માટે લાયા તો તાર માટે. અરે હા માસી, અરે ખુશીમાં ને ખુશીમાં ભૂલી ગયો. હા. લો પરિવાર ભરતો આવું. લો માસી પાણી પીવો. ડાયો મારો દીકરો, પાય લાગો. બહુ ડાયો, બહુ ડાયો. બધાને બોલાય જા, આજે મસ્ત ઓફર છે. માસી શું ઓફર છે? અરે ખબર જ નથી પડતી, પેલા બોલાય. એ હર્ષિલ, નવનીત, દીદી હાલો કે કઈક ઓફર છે. દીદી હાલો. એ ઓફર પણ તમારી જોડે તો કઈ વધ્યું જ નહીં તો શું ઓફર અરે આજે મસ્ત ઓફર. બેસી જાઓ, બેસી જાઓ. ઓફર છે આજે જે સારું કામ કરે ને એના માટે 500 રૂપિયા. હા. એ તો હું જ જીતીશ. ભાગ ભલે નો હોય પણ 500 તો મારા જ નસીબમાં છે. જોઈ લઈએ. એ જા જા. કોને આ તો કોને હું શું જ શું કામ કરવાનું. કરવાનું છે ખબર છે? બોલો શું કામ કરશો? કોણ કરશે? પોતપોતાને લઈ લો. શું કામ કરશું? તમે જ આપી દો માસી, અમે શું કામ જો, કરીએ? કચરા પોતા કરવાના છે, વાસણ ઘસવાના છે ને કપડા ધોવાના. ને તારે શું કરવાનું છે? Easy કામ. અચ્છા ચલો એટલે કામે કઈ ચોરી નથી કરવાની હો. ચાલુ. જા જા કામ કર પેલા પોતાનું. જા. પૈસા તો હું જ જીતીશ. અને મારું કામ ન બગાડતી હો. હું પોતું મારું ત્યાં જખડતી નહીં. પૈસા તો હું જ જીતીશ. એ હું જીતવાનો છું. નો જીતે ને તોય જીતવાનો છું. જા આ પેલા તો જોઈએ. જોઈએ જોઈએ ચા. પોતા કરવાના. ચાલ આ કોઈ આટા નો મારતા હો. એ તો હું મારીશ. હા કામ તો પતી ગયું. એ હટ હટ અહીંયા ક્યાં હાલે? માસી જો તો મારું કામ બગાડે. એ એવું ના કરશો. ઓય હટ. પોતું તોડી નાખ્યું. જો તો માસી મારું કામ બગાડે. હટ. તને જા તો. આવડતું નહીં કરે, તું હારી ગયો. જો પગલા પાડે. હમણાં રે, તું કામ કર ને એટલે લેવાના છે. આ કામ કરે છે. એ માસી આને સમજાવો ને. હમણાં તારું કામ ચાલુ થાય ને એટલી જ વાર છે. હાશ કપડા ઓછા હતા તો વહેલું પતી જ ગયું. હાશ પતી જ. હા, આ બધા તો કામ કરે, આપણે બધા અધૂરા અધૂરા કરેલા. હવે 500 રૂપિયા આપણા પાકા. આપણે મસ્ત માસીને પેલા જ્યુસ પીવડાવી દઈએ ને પછી એમને કંઈક ફ્રૂટ ખવડાવી દઈશું. દાદા હા આ બધાએ કઈ કામ કર્યું? હા, નવનીતે છે ને કપડા ધોયા પર પાણીમાંથી પલાળીને નાખી દીધા. ઓરે. હાવું ઘસ્યો નહીં. અરવિંદે પોતું કર્યું પર એને પોતું તોડી નાખ્યું. એવી અહીંયા બધે પગલા પડ્યા છે. બોલ. અને હર્ષિલે વાસણ ઘસ્યા તો ઘસી જ મૂકી દીધા. દોષે કોણ? તો આવું કરવાનું કામ? એટલે તો હવે મેં આ 500 રૂપિયા છે ને મારા. એ માસી અમે તો આટલું બધું કામ કર્યું એની એકલા ક્યાંથી આવું? આવું પોતામાં પગલા પડ્યા છે. કેવું કામ કર્યું? પણ પોતું વાસણ ના ઘસ્યા, કપડા ધોઈ અને વાસણ પાણી. ઘસ્યા તો દોષે કોણ? પણ વાસણ ઘસવાનું કીધું તું, ધોવાનું થોડું કીધું તું. તો તું અને- ઘસેલા વાસણ માં ખાઈશ? આપું ખાવા? હા, કપડા કપડા ધોઈ નાખે. પાણીમાં. હા પાણીમાં ધોઈ. તું તારા કપડા પાણીમાં ધોઈને પહેરીશ? અને અને મેં તો પોતું પોતું કર્યું. આપણે તોડી નાખ્યું. 250 રૂપિયાનું નુકસાન. એ તો 500 રૂપિયા. 500 આપો, 200 મને ઓલું લઈ આવી. 50 રૂપિયા તો આપો અમને. અરે રે. થોડો તો બોલ. આપવા પડે. એમ કરો, ભાગ પાડો, ભાગ પાડો. પણ મેં બરાબર બધાનું કામ મારે નહીં કરવું પડે માસી? 50 રૂપિયાના. 125. આ તો હું એવું કરીશ, આમાંથી અડધાનો નાસ્તો તમને લોકોને આપું, અડધા મારા. હા ચલો બહાર જઈને બધા નાસ્તો કરી આવો. ચલો હા, જાઓ. હાલ. એ તો પછી જોઈ લઈશું દુકાને જઈને કોને કેટલા મળે. હું નાસ્તો લઈને આવવાની છું, દુકાને જવાનું નહીં, કેમ કે આ બધું કામ બગડે ને મારે કરવાનું છે, એટલે એના અડધા પૈસા મારા. તો આપણે પછી જોઈ લઈશું. અત્યારે જે મળે એ લઈ લો, પછી એમાંથી જઈશું. હા દીદી જાઓ લઈ આવો. નાસ્તો કરી. નાસ્તો આવે ને તો અંદર રાહ જોઈ. બરાબર? બે જાઓ નાસ્તો કરો શાંતિથી. તો અહીંયા આવ્યો.
આ નાસ્તો છે પણ આમાંથી મારે પણ કરવાનો છે તો જ મળશે બાકી કોઈને મળશે નહીં એક તો 250 આપવાના ને નાસ્તામાં ભાગ લેવાનો. હાલો તાર જેવું પણ થાય. મારા જેવું એટલે કરવો છે કે નહીં કરવો નાસ્તો તો કરવાનો જ છે. કરી લેવી હાલો. હા હા એમ સીધું રહેવાનું મારી સામે અત્યારે તો એ દાદાગીરી કરે છે ને સમય એનો છે ને એટલે બધું હાથ પાડવાનો. કેમ કે માસીની લડકવાઈ હું છું મેં તને પહેલા કીધું આ તો માસીને જવા દો પછી આપણે હજી તો વધવાના જ છે. પછી એક એક કરીએ. છોડી નાખ દો તો છોડ બરાબર. અરે મહાદેવ બરાબર માં. હું સૌથી પહેલા ખાઈ દઉં ને તો આ બધું ખાઈ જશે ભૂખડ ધીમા ધીમા ખાજો માસી તમે ખાઓ આ લોકો તો ખાઈ જશે તમને પૂછશે નહીં જો કેવા છે તમારા મને જો, એટલે પૂછશે એ જો છુપાવે છે જો છુપાવે છે જો આવું કરે એ તો મારે હમણાં ખાવા કામ લાગે. તો તારે કોઈ ના લેવા જવાનું મારા માટે કોના માટે ભાભી માટે છે તો અમે આલીએ મારા માટે જ છે. ના તો તું અહીંયા ખાય તો છુપાય છે કેમ હું અહીંયા તને મને ખાવા દેવો? એ આપુ પાછળ પાછળ હા, નહીં આ મળે માછી જો સીધા મારા જ લાગ્યા છે. તો તું તો એકલો એકલો ખાય માસીને ખાવાનું ભાવ નહીં પૂછે કામ પૂછીએ તો કીધું ખરી તું. દાદા ચલો છોકરાઓ હું જાઉં છું દાદા થોડું ભાડું હોય તો આપણે મારી પાસે તો પૈસા જ નથી હવે તો દીદીના પૈસા પાછા ગયા. હવે તો બહુ મજા આવશે. હા અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને મારી જેમ ઝઘડતા નહીં. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને 5 લોકોને શેર કરજો. હર હર મહાદેવ.